લે કાર્ય હા હું કરે તું કેમ હું કરું એ ગેમના બેમના ડફાકા મિલખાવ મેલ અતારમાં હું કહો તમાર જા પેણી પાણી પર તાવજે જામ આવલે કોણ જાય મારા ગેમ ચાલુ કોઈ ના જાય જો એ હું ગેમ ચાલુ હ તાન જાય આ જોયો એકી દાતરા ભોય પડે ને એ આખો દારો ચાર્જિંગ પટાઈ દે લે એ ઘરે તરે ફોન ચાર્જિંગ માં મેલે એ બિલ કેટલું આવે એ આવો બિલ કે ફોન ચાર્જિંગ જા પાણી પર તાય અને વાત કહું ઓ ચપ્પલ મેલીને જોઈએ ને ઓ ચપ્પલ પહેરીને ના જો એટલો ગહાય ના આપડે હા ઈ તો જો કોટાળ ચપ્પલ પહેર્યા વગર જ જવાનું ને નાના કોમમાં ઝડપી લાવવો ના પડે પણ મારે ગેમ ચાલુ હોય ને આએ એક તો પાણી ભરા કોક ના કોમ વતાય કરી મારે ગેમ ચાલુ હોય જીવન તો ભગ્યા દે માં કાકો જેટલા કંજૂસી આ બાલ કાપા પૈસા હાલતા નહીં અને આ પે ચંપલ પહેરવા દેતા નહીં આ કોટા વાગે વસ્તુ અમે હાલ અમે અને અરે પાણી ઢોળવી લે જો દેખાય ઢોળતો આવ ઇન્દમ નહીં આવી પાણીના પૈસા આલો તમે ઇન્દમ બન્યો મફત નું પાણી આવે મફત નું આવ્યું તાણ તાણ છે અમને નેચો કે દાતરા ભય પડે ઉભો મને નેચો જ આવું અને આ જોજે પેલું માં ચંપલ તૂટી જોજે ચંપલ ઉપર દાંતેર ઉપર જોજે એને તૂટ્યું હું નહીં તૂટી જો ભરત લાયો 20 રૂપિયાનો ચંપલ ઝાકા 20 રૂપિયાનો એ તાન ચેવો લાવવાનો 20 રૂપિયાનો જ પહેરવાનો કે અને તૂટી જાય એટલે એકદમ નહન થઈ દેવાનો અલ્યો પોનું લોટો ટોસ ભરી લાવ્યો તો આ ખર્ચ એટલો મોય તે તો ઢોરાઈ જાય તાન આ મેલ દે ગીજા મેલ દે ડફાકો મેલ દે તમે કેમ ઢોરો હતા કેટલું બધું પાણી બગાડી કાઢ્યું હું તો મોઢું ખંગાર્યું હા ભિખારી કરશે મને આમ નામ જો કે ચલો બગાડ કર્યો હું ચેલી બચત કરું એની બચાવ તો શીખવાડવું જ પડશે મારા પઠે એમ થોડું કંજુસાઈ કરે ને તો ભવિષ્યમાં આગળ જાય લે ચાલો તો હેડ ઘેર હું આવું જાહેર અને પાણી ઢોળ દઉં અરે પાછી વચમાં પેલી ભેસણ વચમાં વેરી હોત તો ના ચાલે આટલી તો કંજુસાઈ હા, હેડ. હોય હાલે, હેડ, જાતો રહ્યો. આ બાર કાપાના પૈસા જાણ હાલશો હો થોડા મોટા થાય દે હજી તો ન્યા સીટો મોટા હોય. નાના પેલા અરે આવડા થોડા મોટા થાય દે એટલે બે વખત ના ભેગા એટલે એક વખત ના પૈસા કપાઈ જાય શાળામાં સાહેબ બોલી અરે ના બોલું સાહેબ નું ચાલુ કે હમણાં પેલા આધન નહીં અમારે બાલ કાપવા વાળા પછી એ શું આજે હારો મેળ આવ્યો ને એવું કરશું હવે મને લાગી બરોબર ની ભૂખ લે જોકા બતાઈને વાગી જાય મને પૂછ્યો તો હું કહું લે હા આપ વૈકા મારા હગો યાર આ ગોમનો તો પણ નહીં હગો તારા એ તો ખેતરોમાં પણ જો બરોબર ની ભૂખ લાગ્યું તને હોટલમાં ખવડાવી દે હજી એટલે એવું હોટલ ના ખવાય એવું બધું મને તો રોગ થાય મને ના ગમે યાર બીમાર પડીએ પણ હગાર આપે હેરાન ના કરાય યાર એટલે એ તો હગો જ છી લે કેમ ભેંસે તારી જોઈ લે આવું અને પછી લોચા ના પડે પછી શું લોચા ઈમાં ના લોચા પડી હા, એ રહ્યા તો વાપરા અને હું ખવાય તું તો હું કહું આપણે કરીને રોટલો ખાઈએ હા. અને સામાન પીને બજારમાં લઈ જઈએ એવું કરવું ઓ હગાન આપણે ખર્ચો નહીં કરાવવું હા તે કશો વાત નહીં બરોબર ને, કઢી બનાવવા આપીએ ને હાવ કરીને મરચોન બધું સાસ ને બાસ બધું કરીને રોટલો હશે તો આપણે મજા આવશે ખાવાની મારે દોડા હા દાદે આપણે સામાન બજારમાં લઈને જ જઈએ ડાયરેક્ટ હો એવું જ કરીએ આ તો બજાર આગળ નહીં હા રેડા આવી ગયો છો નજીક જ છે દાદે બરોબર ની પણ ભૂખ લાગી મને તો ખાઈ લઈએ અમારે દોડા હા સામાન તો લઈને આવી જાય આપણે હાથનું ઘર વધારે રાખું ને એવું પેલું હમું દેખાય જો જા દેડ એવું ઓવા ભૂખ લાગે જબરજસ્ત હું મને તો એવી લાગી ને તકડી લાગી મને તો. આમાં જોઈ કેમ ભેંસનો વાળે પાલ દીધો આપણે બેસો હવે પડી જવું જોઈએ પણ હો આપણે નહીં જોતો પણ આટલો ઊભું રાખીએ બાઈક બધા આપણે રાખવું આપણે હાથનું ઘર આ સામાન કેટલાનો થયો બધા પૈસા નહીં થવાના તે હાલી 50 રૂપિયા લઈ લેવા એ તો હું હાલ દઈએ હાલ શોધ કરતા મારી ભેંસ લેવા આવી હા હા હાલ દઉં નહીં યાર હું તો હોટલમાં એ મારો હાડું જોજો પેલો મારો હાડું હાડું રે જોજે ચલો ડોબો બોધે આઈને દઉં લે વાંધો કાન વાત છે નાગોરી નાગોરી ને હવે તો હું એકમ મેર પડી જાય લઈ લે ના ઘોડી ભેંસ નાગોરી જોટી વાત બધી એક વિડિયો જોયો તો ખડે પ્રાણું હાયો તા રોમતુરાનો ફડી જેલો કે ખડે ના ઘોડી ભેંસ ના ઘોડી ડોસી લઈ આવી અમારે એમ કે તો આરો ભેંસ તો નહીં કે ના ઘોડી ડોસી ચોકા ના કે કાકા બોલ ગોટા ગોટા મગાવો કા ભૂખ લાગી એટલે આવી મોંઘવારીના ગોટા ના મગાવે
ચમ ના મગાવાય ના મગાવો એટલે એવું ઘોડા ને બધા ઘોડા ખર્ચા કરાતા હશે ખાવાની વસ્તુ ખાવી જ પડે કે અને તાને ખાવાની ના હોય એટલે થોડી થોડી બચત કરવાની હોય ખાવાનું તો કોઈ પડી નહીં શું પડ્યું નહીં કોઈ પડ્યો એટલે આજનો દર કોકના હોય થોડું લઈએ કે અમારે બનાવ્યું નહીં એમ કરી આવ તો ના હોય પણ આવે કે આ કોક આવ્યું અને આ તમાહો આવું લ્યા હા? હો આડો આઢો મારો લાખો માં એક એને માથામાં હોનાની ટોપી હા મારો જો મારો હાડો. આ તમારા હાડુને પ્રેમ કેવો છે વાહ, હા મોઢા કર્યા ઉઠા લ્યા પાણી બોણી હાલ બેહી રહ્યો પાણી હાલ લા પોણી લા પાણી હાલ આ કંટાળાઈએ તું આઢું કેમ આ બાજુ સંગ બેહો તમે અમારે હાડુનો પ્રેમ જોરદાર લ્યો હા ની યાર કાઢો થેલીમાં કોઈ ખાવાનું લાવી ખાવ કરતો બોલે ખાડે ફૂડ લાવ લે આઢો હું કહું બોલો બોલો ઈમો આપણે કરીનો અને બધો સામાન કરીને રોટલા ખાવા આવીએ ચપ કરી તમારા ગામમાં નહીં મળતી એટલે હવે ભેંસ જોવા ગયા તા હા. બાજુના ગામે હમ. તેઓ અઠાઈ નીકળ્યા તો દોઢો કે ભૂખ લાગી છે તે હું કહું કે મારા હાડવું આટલા જ તે લઈ ગયા સામાન લઈને જાય તમારા ખર્ચો ના થાય મને લાગે બહુ 500 રૂપિયા ખોટો ખર્ચો કરાવશે કરીને લઈને આવ્યા એમ કે તારો રોટલાનો તો મારા ખર્ચો પડશે જ કશે પર મરચું મેઠું તો મારા ઘરનું ઓછું થશે જ કે હા તે આઢું એટલે બને લાયા કરી એટલે ના લે હાડું તમે સાસ એકલી લાવવાના બીજું બધું સામાન આવી ગયું મરચો પડે કોથરીમ તો કોઈ નહીં હા તે આઢું સાસ એટલી જ લાવવાની છે વાહ મરચું ને કોથમીર ને પેલા ડુંગળી ને બધું લઈને આવ્યો બધું યાર હું બધું લઈને આવ્યા એમ? જો લ્યો મેલો આનો લોટ લાયા લોટ તો પેલો ચણાનો હમ હતા ચાણવાનો હોય ઓય કરી કરી કરવા નાખવા. માટે બનાવ તો 20 રૂપિયા તો સાસનું નુકસાન આવશે કોક તો કરવું જ પડશે હા તે આઢું 20 રૂપિયા છૂટા પડ્યા હતા લે હગા નહીં પડે દોઢાઈ તા જોડે ના બાપા બોલતો નહીં ના ના ચાલશે એમ તો લેતા આવું હતો ને આ તો મારા જોડે છૂટા નતા એટલે આમ હું કહું હા. ઘઉંનો લોટ ના લાવતા હા. બાજરીનો આપ બાજરી તો હા ને એમાં ગવાના આવ્યું લેતા ઘંટી થઈ 20 રૂપિયા સાસમાં પડતું હતું ને પાછો 150 રૂપિયાનો લોટ થશે હાડું એ ચોહી અત્યારે આવી ગયો હે હા હેડો હાડું એવું નહીં તને એમ તો પોત નહીં 50 મોણે લઈને આવો તો હાડું પાછા ના પડું પાછા એમ તો અગેરા મણ એટલે તમે વાયા ચંપલ પહેરી ગયો જઈને આવે તો ચંપલ આવે થોડો ગહાઈ તો જશે લગભગ મારા અંદાજે 2 દાડા વધારે ખાલી ઘેર મેળીને જા દે તું ચો કોઠા વાગવાના હે મોહમ્મદ જવું કે ત્યાં રોજ જલ્દી આવજો હાલ જ 5 મિનિટમાં હા હાલ તો કરવું જ પડશે સાસ માટે શું કરું કોકના અહીંથી બહેણી લઈને થોડી માગી આવું અને પછી આટલી સાસ લાવું અને મેં લોટો ભરીને પાણી વેરી દઉં એટલે થઈ જાય ને મારા 20 રૂપિયા બચી જાય અને લોટ લોટનું તો હડો તો કોક નાટક નહીં કરું હું ગોઠા હા. માઠું પાવ ગોઠા ના ખવરા પીવરા આમ તો ના માણસ દેખાય એમ ખર્ચો કરી નાખે યાર ચપ્પલ ગાટા આમ તો યાર માણસ હારો દેખાય યાર સાસ માગાય ને ગોટા જલેબી ને વડાપાવ બધું લઈને આવશે એમ તો હોટલ હશે ને તો હોય કઢી રોટલા મજા આવે ખાવાના ના કારું ઓવા છેલ્લા દુકાન દુકાન તો આટલા જ છે 1 કિલોમીટર જ છે એવું હોય ને મીઠા બીઠા લાવી ભાઈ પા માઠું ઓવા કો મીઠાઈ મારા કાકાને તો મને જ ખબર કે ચેવા હે રે મીઠાઈ ને તમે મીઠાનું બોક્સે ભારો એમ નહીં તમે હાખો એવા આપવા દે અને આપણે પેલી ભેંસની વાત કરજો પા એ તો ખાવા દે યાર દોઢા પેલા ખાવા દે પછી બધી વાત આપણે મેળ આવે તો અહીંથી લઈ લઈએ હા હાડો ને બાટું અત્યારે છે એ કની એટલે સાયકલ દોરું બોરું લઈ લો 20 રૂપિયા આવી જાય ના ચોરી નહીં કરવી આપણે કંજૂસ કરીએ ચાલે બાકી ચોરી નહીં આ હાડુને ખબર ના પડે કે આગલાદાર ફોન કરીએ ફોન કરીને આવ્યો તો હું ગમે તે બોનું કાઢત કે હાડું હું વાઇકન જેવું એમ કહીને મારો રોટલાનો ખર્ચો પડે આ તો ડાયરેક્ટ હેડે આવી કોઈ કોઈ તો ફોન અલે આ રોમતો લખાજી ચાલે અલે આ થોડા ડખામ જવું આનો ડખો યાર તમાર તો ડખા જ અરે આ મારે પેલું નહીં હાડું હા પેલું પછલું હા અરે એવું ના બોલાય યાર પશુજી હા હા કેવું થયું તે ઘેર આયા હે હા તે કીક ચોક ભેંસ લેવા આવ્યા હતા તે કોક ભાઈ હ પાઘડી વાળા બે આયા હે તે કી રોટલા ખાવા કે કરીને રોટલા તે ખવડાવો તે કે અમે બધું લઈને આવીએ હા અને કે સાસ નહીં લાયા હવે બધું લઈને આવીને સાસમાં પડી મેલ્યા છે તમે સાસ લઈને કરીને રોટલા ખવડાવી મઉ બલા આદમી નવાઈ કરો યાર એટલે પણ વગન જોઈ તો યાર 20 રૂપિયા ખર્ચો નહીં સાસનો અરે યાર તું તો અમો મરી ગયો લખા અરે એમ નહીં 20 રૂપિયાની તું આ કોક દાડો મહેમાન આવ્યો ખવડાવતો નહીં 20 રૂપિયાની સાસમાં રોવી લે તું અરે પણ હવે એને બધું લાયા તો ભેગી 20 રૂપિયા સાસ લાવી દીધી હોય તો મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય પણ કી ઘઉંના રોટલા નહીં બાજરી અને મહેમાન ગતિ આવે તો જે રોટલા હોય ખાઈ ના લે ઘઉંનો લોટ માર ઘેર છે અને બાજરીનો માર બીજો 150 રૂપિયાનો વેચાતો લાવવો પડશે એટલે કેટલા પૈસા થયા કેટલા જણા આવી
બે જણા જ એટલે છીએ. 2 જણામાં તું તો 2000 માણસ ખવડાવતો હું કરી લે કોણ તાણે એ 2 રોટલામાં એવું રોવા ના હોય ખવડાવી દેવાનું હોય હશો મેકીન અને બીજું ચોકન ગોટા ને એવું બધું માગ્યું હોય તારા ઈ તાંકી બેસન લાવી એમ કહેતા એટલે આરા ગોટા ખાધા વગર રી નહીં. અલ્યા કઢીમાં નખાય બેસન ના આવે કઢીમાં કરીમાં બેસન તા આવે હું ને. હે? તે એક કામ કર કે તું આખી જિંદગી સાસની છેલ્લે જ ખેંચી કું કોક કર કે કોક કરીને આ તો મહેમાન છે ભાઈ ગયા આવે તો ભેંસ નહીં મરે ને તો હોવા સુધી રહ્યું ને ગયા આવે તો કાલ સુધી રહ્યું તો 2 દાડા મારા રોટલા તો શીખ કામ કર કે આટલી વીરા મહેમાન ખાઈને જતા રહી એવું કોક કરી લખા હું જાઉં હવે હા, એક તું મહેમાનને કામ કર. 2 રોટલા નહીં ખવડાય તો લે એક પલાનમાં મારો ટેકો કર કે કેવો પલાન આપણે મહેમાન કોઈ કરીને જતા રહેવા દઉં આપણા ઘેર એટલે તું તો ચઈ એટલે વાત ખર્ચો ખાસો કરાવશી ખાલી ખબર તું તારા કશું કરવાનું નહીં ખાલી તારે એવું એક્ટિંગ કરવાની કે હું તારી જમીન આવું અને તારા જોડેથી હું પૈસા લીધા બરોબર અને તારે એવી પૈસાની ઉઘરાણી કરવાની ને તે મહેમાને કંટાળીને કડક જતા ઉઘરાણી રહે. કરવાની. કડક ઉઘરાણી એવું લાગે ને તો 2 લાફા મેલ દેવાના ભલે 20 રૂપિયા દખે 2 લાફા ખાવાનું થયું તો આપણે ખાઈ લેવું પણ 20 રૂપિયા ખર્ચો તો નહીં જ કરીએ બરોબર? મહેમાનો ટૂંકમાં ગભરાઈ જવા જોઈએ હા, નથી મહેમાનો નાહવાની ખાવાના તૈયારી બધું ને કાલ 3 4 ટંક પડ્યા રહી ભાઈ કર. બરોબર સમજી શું ગયો કીધું હો હા તો પોક હું આવું યાર. હારો ને હું જાઉં હારો હા માર તારી તો ગઈ કાઢી નાખી લાલ ચોર ઘાર કરી દેવાય કહીનો કંટાળો જ છું તારા ઈ. સાસ તો લાવ્યો નહીં સાસનું કોઈક જોરદાર બોનું કાઢી દેવું પડશે જઈને નકર પાછું 20 રૂપિયા તો બચાયા સાસના બાસના લોટે લાવ્યો નહીં તો કોઈક મહેમાનને તો બોનું કાઢી દેવું અરે આ ચો જો મેં કારુદાન એટલે આ કારું તો જો છોકરો મેચ રમવા જતો તો ઓહો. કે હું આવું કે માર કાકો આવે એટલી ઘરા એવું એમ તે ચામ ખાલી હતા અરે આ હાડું સાસ લેવા જોતો હા તો પેલો સાસનો ટેમ્પા વાળો આવ્યો નતો તે પેલો ગલ્લા વાળો ભાઈ હતો તે કે તાન જો લખાજી હમણાં કોઈક છોકરું આવતું જતું હોય ને તો છાશ મોકલાવ પાછળથી તો મેં કીધું વાંધો નહીં તાર મોકલાવજે આપણે હું ઉતાવળ બેટા ખાવું જ છે કે બેહરા ઉપર છે બહુ માની છો આમ ભૂખ તો એવી લાગે ને કરવા. બરોબરની ભૂખ લાગે ને તમે એવા હલવાયા હી ગમન એટલે માં હાડું એમ તો નહીં ગોઠવામાં ગોટા માટે કરી અલગ બનાવશું કે રોટલા વાળી ચાલશે મારા હાડું એટલે બધી ચાલશે રોટલા આપણે તો વાળી ભેગી ચાલશે રોટલા વાળી ચાલશે પેલું આપા આવે ને પેલું કે બાઈક પેલું પેલું આપણે કચુંબર કહું કે હવે પેલું કાટકા હોય ને આવડા કાપેલા કોકના ગાજરના કાચુંબર કાચુંબર આ જો મારો હકો ખાલી એરીવાનું એ 50,000 રૂપિયા લાડ પેલા ફટાફટ એટલે 50,000 રૂપિયા લાય કીધું ને 4 વર્ષથી તને જમીન વાળા તું જા આ બે હાથો ખરા આઈ જોઈ મારે નહીં બી આવું તારા મોચામાં તું 50,000 લાઈન ભાઈ અરે આ મહેમાન છે તમે 50,000 લાય તું મગજ ના ખાય એ વધારે ભાઈ હું બંધવા મહેમાન કોણ અપૈયા અરે, હા, હા, મારા હાથની રહી જા. તો માફ કરજો 50,000 રૂપિયા લાઈન તું મારે અરે મહેમાન emergency તું જરૂર જો પડી. મારે કશું જોવું નહીં તું 50,000 રૂપિયા લાય અરે મહેમાન છે લે તમારા પૈસા અરે 50,000 રૂપિયા લાય કને અરે ચીલી મહેમાન છે લે પણ મારે મહેમાન બેમાન નહીં જોવું. 50,000 લાય લે રે આદે હું ના કરે 50,000 લાય તું શાંતિ રાખો એટલે મારે કોઈ જોવું નહીં ભાઈ 50,000 લે રૂપિયા લાય. હાડો હું આ બધું અરે આવવાના જોડેથી હું 50,000 લીધા હતા હું એની વચ્ચેમાં જમીન વાવી હતી તે આવું કરા હકા અલ્યા શાંતિ રાખો કે લે અલ્યા શાંતિ રાખો કે લે વાહ રમતું વાહ રાઈટ ભાઈ ફટાફટ અરે અલે 50,000 લાય કીધું લે હગા, આ બધા એ હગા આ મારી જવાબદારી હું કોઈની શરમ નહીં રાખું હગા જતા રહો હગા અલે ઓય ઓય લે આ ડોટિયા હું હગા નહીં શરમ રાખું હું મહેમાન બેમાનની કોઈને શરમ નહીં રાખું. અરે ઈમ નહીં પણ 50,000 લાય તું લખા લાવો નહીં શરમ રે આવો લાય તું બરોબર છે પ્લાન બરોબર છે ચાલુ રાખ 50,000 લાય લે, કીધું લે 50,000 લાય ભાઈ લખા કેટલી વખત કહેવાનું તને શાંતિ રાખો કે ભાઈ આ રમતુરન મેં ખાલી કીધું ખાલી 2 લાફા મારી ગયા તો હાથ ચૂકલા 2 4 મારી ગયો આ વધારે પડતું પેલું એ નહીં કરતો મને લાગે મને એવું લાગે હગા હગા લે કોઈની શરમ ના રે હગા જો હું કોઈની શરમ રાખું એવું હા, નહીં. તું મારી વાત હા તો કહી દો કાલ દે આવું બસ લે, પૈસા આ યાર ચાર વર્ષથી ટલ્લાવે યાર ભાઈ પૈસા આવો ભાઈ આપણા હવે કરીને રોટલા ખાવા નહીં આટલું રોમ રોમ કરો ને હેડવાનું કરો હોયથી હોટલમાં જઈને ખાઈ ગયા આગળ ચા ને બિસ્કિટ ખાઈ લેશું હેડો હાટું પૈસા વાળો ના જોજો ને આબરૂ કાઢી મારા હાટું એવું કરવાનું ચાલશે હવે કરીને રોટલા નહીં ખાવા આપણે હેડો અને આ વન જુદા પાડીએ એ લે, આ હાડું એવું. લખા હવે કોઈ શરમ નહીં રે હો. લાય, 50,000 રૂપિયા લાય કીધું. લાય લે, હજી કહું. એવું નહીં લે કોબરો તમારે એટલું બધું વીતતું હોય તો લાવો તમે આલજો મારે ચાલશે. અરે મહેમાનો જોડે ના મગાય બધું જ મગાય લાય આગા થોડી શરમ રાખો હવે હગવાની હવે યાર મોન રાખો અમે આયા કદી મદી આયા હોય કણ હા તો વાંધો નહીં અડધા કલાકમાં આવીને લઈ જાઉં બરાબર હગા રામ રામ આ ખાવા નહીં રહ્યું ના ના આવજો અમે પેલું જઈએ. આગા જઈને ખાઈ ગયા પેલું હો. કરી માટે છાશ આવે ઈ તો ખાઈ લેજો તમે વાંધો તમને નહીં. ખાઈ દેજો. હાર આપજો આ દાદા. ડુંગળી પડી વાઢીને ખાજો પા પૂરી બધી. ડુંગળી પડી ના લેતા જાવ લ્યો ના ના અમાર હોય તો અમે અમાર જીએ કોમ જ્યાં તો ખરા મહેમાનો જ્યાં કરીને તો જ્યાં સારું કર્યું આ રમતુરાય પેલા કા બંધ થઈ ગયું ને
વાણી જ પા હું વાણી જ પા આમાં આવું રાતી તા જ્યાં ખાવા મન તો ખવડાય હવે ઘેર જઈને પી લે છે કે વાણી જ લાય ગોડા તું ચેલું અડધું પાન આખું લાવ પડે લોટો પર લાય એટલે લે કે પાલું ખટી કે ખાલી ચાલી રહ્યો ને તું તારી જિંદગીમાં જેટલા પૈસા બચાય લે અલ્યા ખબર મેર આવી ગયું તું સાસનું તો કીધું નતું હમ મહેમાન ખાવા રહ્યા ના અને પેલું બધું મસાલા ને બધું લાયા હતા ને એ આપણે ખાસા દાડા ચાલશે જેન ઊભી પૂંછડીએ તારા કોમથી હું ખુશ થઈ ગયો તને હું ચાય પી દેત પણ હારું ચા માટે દૂધ નહીં ઉકાળવા માટે ચા નહીં નકર ચાય પી દેત તને ખુશ થઈ નહીં હો ને રાતે આપણે રોટલા બનાવજે મારા હું આવું ઘેર હો. ખાવા એટલે રોટલો દખું તો મહેમાન હા, કાઢ્યા તને જા. કઈ ખવડાવે હા હેડ આવજે હા સાસભાઈ બચ્યા ને ચાર દાડાનું પેલું મહેમાન લાયા હતા એ કડિયાનું આવી ગયું સરસ થઈ ગયું હેડો વધુ નહીં હવે કોઈ ચિંતા જ નહીં હા આરામ કરા દે હવે ખાલી સાસ જ લાવવાની નહીં 20 રૂપિયાની એટલામાં તો કારું બી આમ ખાસા દાડા ચાલશે